હેલો ફ્રેન્ડ એન્ડ નમસ્કાર મિત્રો. તો મારું નામ અજય ઠાકોર છે અને હું સનમોર સોલાર એનર્જીનો એમ્પ્લોય છું અને હું સોલાર ઇન્સ્ટોલેશનનું કામ કરું છું. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારા ઘરે સોલાર સિસ્ટમ લાગેલી છે અને તમારે એનું જનરેશન તમારા મોબાઈલમાં જોવું છે. તો એના માટે આગળની શું પ્રોસેસ છે એ આપણે આ વિડીયોમાં બતાવીશું. મારી જોડે અત્યારે હાજરમાં સોલારિયાન કંપનીનું ઇન્વર્ટર લાગેલું છે. તો હું આ વિડીયોમાં તમને સોલારિયાન કંપનીનું ઇન્વર્ટરને તમે તમારા મોબાઈલમાં ઓનલાઈન કઈ રીતે કરી શકો છો અને તેનું વાઈફાઈ થ્રુ તમારા મોબાઈલમાં જનરેશન કઈ રીતે ચેક કરી શકો છો એ આ વિડીયોમાં હું તમને બતાવીશ. ઓકે, તો ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક આ રીતે લાગેલી હોય છે. તમારે એને એપ્લિકેશનથી કનેક્ટ કરવાનું હોય છે. નીચે આ સ્કેનર આપેલું જ હોય છે એના થ્રુ. હવે હું આગળની પ્રોસેસ તમને મારા મોબાઈલની સ્ક્રીન પર બતાવું છું. બન્યા રહો આ વિડીયોમાં, ફૂલ પ્રોસેસ જોવા મળી જશે. એના પછી તમે પણ તમારા મોબાઈલમાં કનેક્ટ કરી શકશો અને જોઈ શકશો તમારા મોબાઈલમાં જનરેશન, તમારા સોલાર સિસ્ટમે કેટલા યુનિટ બનાવ્યા, શું છે, કઈ ફોલ્ટ હશે તે બી એમાં બતાવશે. અને બીજી વસ્તુ કે તમારા ઘરે વાઈફાઈ લાગેલું હોવું જોઈએ, જેમ કે એર ફાઈબર, જીઓ એર ફાઈબર છે, એરટેલ એર ફાઈબર છે. આ રીતનું કંઈ પણ લાગેલું હોય તો તમે મતલબ કે ગમે ત્યાં રહીને તમારું જનરેશન ચેક કરી શકો છો. બીજી વસ્તુ કે જો કદાચ ના લાગેલું હોય અને તો બી તમારે ઓનલાઈન કરવું છે તો તમે તમારા મોબાઈલના હોટસ્પોટ થ્રુ કરી શકશો, પણ એ બહુ રેન્જ ઓછી હોય છે. મતલબ કે તમે ઇન્વર્ટરની આજુબાજુમાં તમારો મોબાઈલ મૂકી રાખશો ત્યાં સુધી તમારી સિસ્ટમ તમારા મોબાઈલમાં ઓનલાઈન બતાવશે, જેમ કે આપણે હોટસ્પોટના જેવી વસ્તુ છે મોબાઈલવાળું વાઈફાઈમાં. ઓકે, તો ચલો હું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને લઈ જાઉં છું અને આગળની પ્રોસેસ તમને બતાવું છું. અને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સનમોર સોલારનો સપોર્ટ કરવા બદલ ખૂબ દિલથી આભાર. સૌ પ્રથમ તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી અને તેમાં પીવી હબ સોલારિયાન ઇન્વર્ટર લાગેલું હોય તો તમે તેના માટે પીવી હબ કરીને એપ્લિકેશન છે જે મારા મોબાઈલમાં ઓલરેડી પહેલેથી જ ઇન્સ્ટોલેશન કરેલી છે. તો હું તેને ઓપન કરી લઉં છું. તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. અહીંયા તમે ન્યૂ યુઝર છો તો તમારે સૌ પ્રથમ પહેલાં રજિસ્ટર કરીને તમારું નવું એકાઉન્ટ બનાવી દેવાનું. ત્યારબાદ તમારો આઈડી પાસવર્ડ લગાવીને તેને સાઇનઅપ કરી લેવાનું છે. મારી સિસ્ટમે અત્યારે 2.2 કેવી યુનિટ બનાવી દીધા છે અને તમે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યાર સુધી કેટલા યુનિટ બનાવ્યા તે બી તમે અંદર ડેટામાં જઈને ડિવાઇસની અંદર બધું ચેક કરી શકો છો. કંઈ ફોલ્ટ હશે તો બી આમાં તમે ચેક કરી શકો છો. પહેલાં આપણે વાત કરીશું કે તમે આને કનેક્ટ કઈ રીતે કરી શકો છો. તો તમારું એકાઉન્ટ ક્લિયર થઈ ગયા પછી તમારે મીમાં જતું રહેવાનું છે. લાસ્ટ ઓપ્શન મીમાં જવાનું. ત્યારબાદ અહીં વાઈફાઈનું સિમ્બોલ બતાવે છે ત્યાં અડવાનું અને અહીંયા જઈને તમારે તમારી વાઈફાઈ સ્ટિકને સ્કેન કરી લેવાની. આ બ્લૂટૂથ ઓન કરવાનું કહે છે તો તમારે બ્લૂટૂથ ઓન કરી લેવાનું. બ્લૂટૂથ ઇઝ ઓફ, તુરંત બ્લૂટૂથ ઓન ઓફ કરી દેવાનું 1-2 વાર એટલે થઈ જશે. ના થાય તો એકવાર બેક આવીને પાછું કરી જવાનું અને આ સ્કેન કરી અને આ રીતે તમારે એને સ્કેન કરી લેવાનું. સ્કેન થઈ જાય એના પછી કનેક્ટ ટુ નેટવર્ક આપી દેવાનું. આટલું થઈ જાય એના પછી અહીંયા તમારા જીઓ એર ફાઈબર અથવા એરટેલ એર ફાઈબર અથવા તો તમારા મોબાઈલના હોટસ્પોટનું નામ અહીંયા શો કરશે.
ના શો કરે તો 1-2 વાર રિફ્રેશ કરવાનું, એના પછી શો કરશે. મારે અત્યારે અહીંયા બતાવે છે સાહિલ ઠાકોર, જે મારા ઘરનું જીઓ એર ફાઈબરનું હોટસ્પોટ છે. ઓકે, તો હું એને કનેક્ટ કરી દઉં છું. હું પાસવર્ડ નાખીને કનેક્ટ કર, તો મારું અહીંયા કનેક્ટ થઈ ગયું છે અને હું હોમ પેજ પર આવી ગયો છું. હવે મારે આ સિસ્ટમ મારા મોબાઈલ થકી ઓનલાઈન થઈ ગઈ છે. હવે હું આને ગમે ત્યાં બેસીને ચેક કરી શકું છું કે મારા સોલર સિસ્ટમે કેટલું જનરેશન કર્યું છે, શું છે અને કેટલું બનાવ્યું છે. ઓકે, બીજું અહીંયા તમે ઇન્વર્ટર ઓનલાઈન બતાવશે કનેક્ટ થઈ ગયા પછી, અને તમારું વાઈફાઈ સ્ટિક છે એ બી ઓનલાઈન બતાવશે. અહીંયા તમારો ડેટા બતાવશે 2 ડે પીવી એલિટ 2.2 kV. સોલારનો પાવર કેટલો આવે છે તો 1486 यानी कि 1486 अपना पावर अभी सोलर पैनल से आ रहा है. ठीक है, बाकी सब हमारे काम का नहीं है, होगा लेकिन मेरे को कुछ इतना आइडिया नहीं है, मतलब उसके बारे में. जो हमारे काम की चीज़ थी वो मैंने आपको बता दी. ठीक है मित्रों, तो इस तरह से आप अपने मोबाइल से कनेक्ट कर सकते हो. ठीक है, અને મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને સનમૂર સોલાર એનર્જીને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમારે કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો, જેથી અમે નેક્સ્ટ વિડીયો એના પર બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. અને વિડીયોમાં કોઈ ઇસ્યુ લાગે તો બી તમે કમેન્ટ કરી શકો છો. બાકી સોલાર રિલેટેડ તમને આ ચેનલ ઉપર વિડીયો અવારનવાર જોવા મળતા રહેશે. તો સનમૂર સોલાર એનર્જીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આવાના વિડીયો જોવા માટે નોટિફિકેશનને ઓન કરવાનું પણ ના ભૂલતા. તો મળીએ આગળના વિડીયોમાં.